હાય, જો તમારું MP3 પ્લેયર આ તમને વિડીયો ટ્યુટોરિયલ આપું છું. આમાં જો આ તમારો કેબલ છે, નાનો કેબલ છે. એમાં આ USB છે, મોટું USB જે અહીંયા નાખવાનું હોય છે. તમારે કોમ્પ્યુટરમાં પાછળ આવો USB નો પ્લગ હશે, ત્યાં USB નાખવાનું. આ પોર્શન અને આ પોર્શન અહીંયા આમાં નાખવાનો હોય છે. જે એક આ રહ્યો પોર્શન, અહીંયા તમારે આ નાખવાનું હોય છે. આ જો નાખીને બતાવું. આ રહો અને આમ નાખવાનું હોય છે. અને આમ નાખી દીધું પછી આને કોમ્પ્યુટરમાં જોઈન કરી દેવાનું. એટલે તમારે કોમ્પ્યુટરમાંથી કોઈ પણ સોંગ ને કશું લેવું હોય તો લઈ શકાશે. હવે હું તમને છે ને બેઝિક ટ્યુટોરિયલ આપું. જો આ જે બ્લેક કલરનું બટન છે તે ઓન ઓફ માટેનું બટન છે. એની બાજુમાં તમે ઓન ઓફ નો સિમ્બોલ જોઈ શકશો. સોરી, વચ્ચે બહુ બધા ડિસ્ટર્બન્સ હશે. વચ્ચે જે પણ કંઈક હોય સ્કીપ કરતા રહેજો, કેમ કે બહુ બધું ડિસ્ટર્બન્સ હશે. આમાં તમને દેખાય નહીં, પણ આ જે ઓન ઓફનું બટન છે અત્યારે ઓફ છે. હવે હું આ પ્રેસ કરું છું. થોડા ટાઈમ એકાદ સેકન્ડ જેવું એને પ્રેસ કરી રાખવાનું. એટલે પછી ચાલુ થશે અને પછી આવી રીતે ચાલુ થશે અને આવી સ્ક્રીન દેખાશે. અને આ ટચ સ્ક્રીન છે, એમાં તમારે જો FM સાંભળવું હોય તો FM સાંભળી શકો છો. પછી ફોટા જોવા હોય તો ફોટા ને એ બધું જોઈ શકો છો અંદર જઈને. અને FMમાં ફર્સ્ટ FM દેખાડું છું. તો એ FM હેડફોન વગર નહીં ચાલે, એટલે હેડફોન નાખવાનો છે. અને હેડફોન માટેનો પ્લગ પણ એની બાજુમાં, USBની બાજુમાં હેડફોનનો પ્લગ છે. આ જે પિન છે તે એવી કેબલ આઉટ માટેની પણ પિન છે અને હેડફોન માટેની પણ પિન છે. એક જ પિન માટેનું છે. પછી અહીંયા આ જે શોર્ટ છે, આ જે ઇન્ટરફેસ છે, અહીંયા જે હોલ દેખાય છે એ મેમરી કાર્ડ માટેનું છે. તો માઇક્રો SD મેમરી કાર્ડ આપણા મોબાઈલમાં છે ને, એવું મેમરી કાર્ડ અહીંયા પણ નાખી શકો છો. હજુ હું હવે જો આવી રીતે આમાં જોઈન કરી દેવાનું. એટલે આ જો હવે અહીંયા તમને દેખાશે FM રેડિયો છે. તો FM રેડિયો પર ક્લિક કરશો. હવે જો તમારે આને કશે આ રેડિયો ચાલુ થઈ ગયો છે. હવે રેડિયોમાં ઓટો ટ્યુનિંગનું આ બટન છે. ઓટો ટ્યુનિંગ કરશો એટલે બધા છે ને, જેટલા પણ સ્ટેશન હશે ને બધા છે ને સ્ટેશન આમાં બધા સેવ થઈ જશે. અને પછી તમે કોઈ પણ સ્ટેશન સાંભળી શકશો. અથવા તમારે મેન્યુઅલી ટ્યુનિંગ કરવું હોય તો એમ લખેલું છે એના પર ક્લિક કરો
એટલે અહીંયા તમને દેખાશે એમએસઝેડની ઉપર એરો છે, ઉપરનો એરો, એટલે એ રીતે તમારે પછી એના પર પ્રેસ કરવાનું અને હેન્ડ ટચ છે, હાથથી ટચ કરીને બધું જે પણ કરવાનું છે. અને આ જે છે તે લિસ્ટ છે, અહીંયા લિસ્ટ આવશે, આના પર પ્રેસ કરશો એટલે અહીંયા લિસ્ટ આવશે. આ આખું લિસ્ટ આવી ગયું. અને બેક જવા માટે આ રો નીચેનું બટન છે અને વોલ્યુમ માટેનું આ રો. ઓકે, બીજા બધા અમુક ફીચર્સ તમે જોઈ લેજો જાતે. હું તમને નોર્મલ ફીચર્સ દેખાડી દઉં છું, ટાઈમ નથી મારી પાસે. પછી આ મ્યુઝિક માટે છે, તમારે મ્યુઝિક સાંભળવું હોય તે અહીંયા બધા મોટાભાગે જે પણ ફોલ્ડર્સ, મૂવીઝ, સોંગ્સ જે પણ હોય બધા આલ્બમ્સમાં સેવ થયેલા હોય, એટલે આલ્બમ્સમાં તમને બધું જ દેખાશે. તમે આમ જશો એટલે આમ ઉપર લઈ જશો એટલે બધું નીચેનું આવશે. એમાં અહીંયા બાજુમાં તમારે પછી બહુ નીચે હોય, તમને ખબર હોય કયું આલ્બમ જોવું છે, તો અહીંયા A to Z છે, A to Z પર ક્લિક કરશો, પ્રેસ કરશો એટલે અહીંયા બાજુમાં ABCD આવશે. ABCDમાં એમાં પણ તમારે આવી રીતે સ્ક્રોલ કરશો એટલે આખી ABCD આવશે. ને તમારું જે છે, ધારો કે અહીંયા જો G છે, અહીંયા A થી ચાલુ થાય છે ને અમારે G પરથી જોઈએ છે, તો હું અહીંયા G પ્રેસ કરીશ તો અહીંયા જો ગોડ આવી ગયું, ગ્રેટ, ગુલાલ, એ બધા ત્યાંથી ડાયરેક્ટ ત્યાં મૂવ થઈ જશે. અને કશાના પણ સોંગ વગાડવા હોય તો ધારો કે જો ઇશ્કિયા છે તો ઇશ્કિયા પર ક્લિક કર્યું, એ આલ્બમ સિલેક્ટ કર્યું, એમાં એક જ સોંગ નાખેલું છે, તે સોંગ પર સિલેક્ટ કર્યું એટલે એ વાગવાનું ચાલુ થઈ જશે. અને અત્યારે હેડફોનમાં વાગે છે, અત્યારે હેડફોન આની સાથે જોઈન્ટ કરેલો છે એટલે હેડફોનમાં વાગે છે. પણ જો આ જ્યારે ચાલુ થાય તે વખતે બધું કંટ્રોલ જતા રહેશે, એટલે કંટ્રોલ લાવવા હોય તો ટચ કરવાનું એટલે કંટ્રોલ આવી જશે. કંટ્રોલ આવી ગયા. હવે આમાં આ વોલ્યુમ છે. હવે અહીંયા આ જે છે ત્યાં મેનુ દેખાડે છે, મેનુ નહીં પણ આ સબ મેનુ દેખાડે. એમાં અમુક હોય છે, ઓપ્શન હોય છે. તમારે સ્પીકર પર વગાડવું હોય, અહીંયા બધા કશામાં પણ તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, સ્ક્રોલનું નહીં આવજો. અહીંયા ટર્ન ઓન સ્પીકર છે, પ્લેલિસ્ટ બનાવીને પ્લેલિસ્ટમાં સેવ કરવું હોય તો પ્લેલિસ્ટમાં સેવ કરવાનું. આર્ટિસ્ટનો લુકઅપ કરવો હોય તો આર્ટિસ્ટ લુકઅપ કરવાનો. આમાં તમારે અહીંયાથી બેક જવું હોય તો અહીંયાથી પણ જવાશે, ને તો તમારે અહીંયાથી બેક જવું હોય તો અહીંયાથી પણ બેક જવાશે. જેમ કે અહીંયા ડાયરેક્ટ મેઇન સ્ક્રીન પર આવી જશે. આના પર ક્લિક કરશો ને તો અહીંયા એક બટન છે, એના પર ક્લિક કરશો તો હવે આને મેં પેલું સ્ક્રીન ગાર્ડ લગાવેલું છે. અને અહીંયા સ્પીકર છે, આ માઇક છે. અહીંયા તમારે અહીંયાથી ચાલુ રેકોર્ડિંગ પણ તમારે થશે. કશું રેકોર્ડિંગ તમારે કરવું હોય ને કંઈક હોય તો અહીંયાથી તમારે રેકોર્ડિંગ થશે. અને એનું લિસ્ટ અહીંયા એક વખત રેકોર્ડ કર્યા પછી એનું લિસ્ટ અહીંયા આવશે. મેં તમારા લોકો માટે એક રેકોર્ડ કરેલું છે, એ પછી તમે સિલેક્ટ કરીને એને વગાડજો અને સાંભળજો. હવે તમારા માટે વિડીયો દેખાડું છું. આ વિડીયો છે. અહીંયા વિડીયોમાં જેટલા અમુક ફોલ્ડર્સ ને એવું હશે, વિડીયોઝમાં મેં અત્યારે 2 મૂવીઝ નાખેલા છે. મને પણ સ્ક્રોલિંગમાં પ્રોબ્લેમ થાય છે કેમ કે હું આદી નથી આવા બધા માટે. ત્યારે મેં મૂવીઝ નાખેલા છે. એક તો બેક ટુ ધી ફ્યુચર છે, પછી આ એક સોંગ નાખેલું છે ઘુંઘરૂ કી તરહ. અમુક સોંગ્સ વિડીયો સોંગ્સ નાખ્યા છે અને અમુક એ નાખ્યા છે.
પછી મારા ઘટમાં શ્રીનાથજી નાખ્યું છે, શ્રીનાથજી યમુનાષ્ટક નાખ્યું છે. જો હું શ્રીનાથજી યમુનાષ્ટક સિલેક્ટ કરું છું તો એ સોંગ વાગે છે, વિડીયો ચાલુ થઈ ગયો. હવે આનો વિડીયો ચાલુ થઈ ગયો, બરાબર. હવે તમારે આ વિડીયો તમારે નાની સ્ક્રીન પર નથી જોવો અને મોટી સ્ક્રીન પર જોવો છે, ટીવીમાં જોવો છે, તો આ હેડફોન છે, હેડફોન કાઢીને ત્યાં એવી કેબલ આવશે, તે એવી કેબલવાળું જે છે તે લગાવી દેવાનું. એક છેડો અહીંયા લગાવવાનો અને બાકીના 3 છેડા પેલા આવે લાલ પીળા ભૂરા, એ ટીવીમાં લગાવી દેવાના. અને આમાં આ જે આ જે છે ઓપ્શન, તે એવી આઉટ લખેલું છે, એટલે એવી આઉટ કરશો એટલે અહીંયા આવું આવી જશે અને તમને ત્યાં દેખાશે. અહીંયા કંટ્રોલ અહીંયા રહેશે, પણ હવે તમને ત્યાં આઉટપુટમાં ત્યાં દેખાશે અને અહીંયાથી વોલ્યુમ શો વધતો થશે અહીંયાથી આઉટપુટ માટેનો. અને પાછું અહીંયા લઈ આવવું હોય તો આ ઝીન X52 છે, તે આનું નામ છે, એટલે એ ક્લિક કરશો એટલે પાછું અહીંયા આવી જશે, ટીવીમાં બંધ થઈ જશે. મેં સ્પાઈડરમેન અને 2 મૂવી મૂકેલા છે અહીંયા. ઇંગ્લિશ મૂવી છે, હિન્દી મૂવી મળે નહીં એટલે મૂક્યા નથી હજુ સુધી. પછી અહીંયા આ ડેટનું ફોર્મેટ છે, તમારે કેવી રીતે દેખાડવું છે મેઇન સ્ક્રીન પર એના માટેનું છે. પછી તમે આને આમ સ્ક્રોલ કરશો એટલે અહીંયા બીજી એપ્લિકેશન છે, કેલેન્ડર છે, આ માઇક્રો SD છે. પેલા સ્લોટમાં તમે નવું કાર્ડ નાખશો ને એટલે એ પેલામાં નહીં દેખાડે, પણ એ આમાં માઇક્રો SDમાં તમારે જઈને કરવું પડશે. એમાં બધા ઓપ્શન આવે છે, એમાં દેખાડશે. આમાં ગેમ્સ પણ, આમાં કેલેન્ડર છે, ટાસ્ક અમુક હોય ને એવું છે, એપ્લિકેશન્સ છે, એપ્લિકેશન્સમાં ગેમ છે ને એ બધું છે. યુઝ કરવું એ તો કોઈ વખત કંટાળ્યા હોય ને તો યુઝ થશે. પછી હવે આમાં એક વસ્તુ તમને દેખાડવાની હતી, ફોટા. હવે આ ફોટામાં સિલેક્ટ કર્યા, એમાં ફોલ્ડર્સમાં અત્યારે એક જ છે. અત્યારે ફોટાનું મેઇન ફોલ્ડર હતું, એની અંદર 4 ફોલ્ડર છે. એમાં એક ફોલ્ડર મારું છે, પહેલું ફોલ્ડર છે, એક ફોલ્ડર મારું છે. એમાં મારા ડીજીકેમમાં બધા ફોટા પાડેલા છે ને તે બધા મૂક્યા છે. અમુક કલ્ચરલ ઇવેન્ટ હતી ને એના ફોટા છે, અત્યારે આઈસ હતો, સ્નો હતો એના ફોટા છે, અમુક એમ ફોટા પહેલાં પાડેલા એના છે. બધામાં છે ને સ્ક્રોલ કરવાનું ઉપર નીચે, એટલે તમને ખબર પડશે બધું હશે ઉપર નીચે. અને કોઈ પણ ફોટા ઓપન કરો ને તો એ ફોટાને સિલેક્ટ કરો. જો આ કલ્ચરલ ઇવેન્ટ છે, હવે આ ફોટાને સિલેક્ટ કર્યો, આને રોટેટ કરવું હોય ને મોડિફાઈ કરવું હોય તો અહીંયાથી બધું થશે. આ સ્લાઇડ શો ચાલુ કરવા માટે ને એના માટે છે. હવે અહીંયા જે છે ને આ ભૂલથી મારાથી રોટેટ થઈ ગયો, મેં આમ કર્યું ને એટલે રોટેટ થઈ ગયો. હવે આમાં પણ છે ને ટીવી પર જોવું હોય ને તો એવી આઉટનું સેમ છે, પણ અહીંયા જો સબ મેનુ છે ને, એ સબ મેનુમાં મારે મેઇન દેખાડવું હતું કે તમારે તમને કેમેરાનો પડછાયો પણ દેખાશે. સબ મેનુમાં છે ને મેઇન સ્પીકર તો કશું હોય નહીં, પણ સ્લાઇડ શો ને એનું છે, એ ચાલુ હોય તો એનો ઇન્ટરવલ ગોઠાશે. ને આ છે ને સેટ વોલપેપર છે, એની ડિટેલ જોવાય ને એવું બધું પણ છે. એ વોલપેપર છે ને મેં અત્યારે એક નેચરલ વોલપેપર તરીકે છે ને આ ગોઠવેલું છે. એ તમારે અલગ વોલપેપર પણ ગોઠવાશે ને અલગ બીજા બધા ફીચર્સ હોય ને એ બધું પણ જોવાશે તમારાથી. અને આ ટચ સ્ક્રીન છે એટલે તમારે ટચ જ ખાલી કરવાનું, એટલે એ તમારે સિલેક્ટ થઈ ગયું ને એવી રીતે કરવાનું છે.